નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. શું ચંદુ શું પૂછે છે? આ છે ને ઓલું આપણે ત્યાં લોનાવાલામાં નિશ્ચય પર આપણે વાત કરી હતી ને, એ પછી ડાયવર્ટ થઈ ગયું હતું. ત્યાં આગળ પૂછવાનું રહી ગયું હતું બધું. આપણે વાત કરતા હતા કે જે સ્ટ્રેન્થ ને સ્ટ્રોંગનેસ ઇન નિશ્ચય હતું, કે આપણું એ જે સ્ટ્રોંગનેસ ને એ નથી કે આપણો નિશ્ચય સમજણ પ્રમાણે છે, પણ એ આપણને કેમ એ સમજણ ક્યાં લેકિંગ થાય છે, કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યાં થાય છે. આપણે ત્યારે એમ કીધું હતું કે 100% નિશ્ચય ઇટ ઇક્વલ્સ કેવલ જ્ઞાન, પણ એવું ના થાય. ગ્રાસ્પિંગ લેવલ દરેકનું જુદું જુદું જ આવે ને, એક સરખું ના આવે, એક્ઝેક્ટ એકદમ 100% 100% ના આવે. શું બરી આ ઉર્મિલા કંઈક કહેતી હોય ગ્રોસરીમાં લાવવાની વસ્તુ તેમાં લોચા પડતા હોય, એટલે મહેમદંડની લેવલમાં મેળ ના પડે. તો ભાઈ આ તો પેલી વાત છે, જરાક આપણી સમજણમાં કંઈક ફેરફાર થઈ જાય તો રિઝલ્ટ એક્ઝેક્ટ 100% ના આવે. પછી પાછા ખત્તા ખાઈએ ફરી પાછા સેટ કરીએ, એમ કરતાં કરતાં થાય. શું કહેવા માગીએ છીએ તે એક્ઝેક્ટ ના સમજાય. શું કે આમાં કોઈ બાજુ પોલ છે કે આપણી ના સિન્સિયરિટી? પોલ નથી. હવે આ સ્ટેજે બધું કંઈક થોડી ઘણી એમ હોય પોલ, પણ તે નિશ્ચયમાં પોલ નથી. મને નિશ્ચય તો દિલથી કરે છે. સમજણમાં ક્યાંક લોચો પડી જાય છે. સમજણ પ્રમાણેનો નિશ્ચય કરે છે. નિશ્ચય તો બધાને 100% છૂટતું જ છે, પણ સમજણ પછી પાછલી ભાઈ ભળી જાય છે ને, એટલે લોચા મળી જાય છે. ને પછી એ સમજણ આપણને એકવાર ફ્લેશ તો થાય છે, પછી પાછી ધારણ કેમ નથી રહેતી? એટલે આમ એ આપણો ભરેલો માલના લીધે નથી ધારણ થઈ? આ કાળમાં ધારણ શક્તિ એટલી બધી હોય નહીં ને લોકોની. બધું ફ્રેક્ચર થઈ ગયેલી છે ધારણ શક્તિ. સંસારની કેટલી બધી વસ્તુઓ ધારણ કરીએ આપણે. ના થાય તો આપણે ટફણા પડે, એમાં ક્યાંક લોચો પડે તો પછી આપણે, અને જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ ના થાય ત્યાં સુધી એક્ઝેક્ટ ધારણ, એટલે મોક્ષ માર્ગી ધારણ શક્તિ થાય નહીં ને, ત્યાં સુધી ભટક કરતા જ હોઈએ ને. પછી એ રીતે દિશાની જ આપણને ધારણ શક્તિ કામ કરે. દ્રષ્ટિ આખી ફરે મિથ્યાત્વમાંથી સંકિત સમ્યકત્વ. સમ્યક કે છે સંસાર લક્ષી હોય એને મિથ્યાત્વ કહ્યું છે, સંસારના હેતુ પ્રમાણેનું. અને આત્માલક્ષી થાય ત્યારે એ બધું સમ્યકમાં જાય, સમ્યકત્વ જાય છે. એટલે હવે હમણાં શરૂ થઈ આપણી તો, અનંતકાળથી તો પેલી જ હતી, મિથ્યાત્વની જ હતી. જ્ઞાન મળ્યા પછી હવે એક સમ્યક દ્રષ્ટિ થઈશું, એટલે આપણને 100% અંધારું નથી ગયું. બીજનો ચંદ્રમા થાય, પૂનમ નથી થયો, બીજથી થોડું થાય આપણને, પછી એમ કરતાં વધે. એકદમ આપણને ફૂલ મૂન ના મળે. એટલે આ જઈ રહ્યા છે, કરેક્ટ છે. શું એમાં કંઈ ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી. શું 5 આજ્ઞા પકડીને ચાલો, શુદ્ધાત્મા 5 આજ્ઞા સંભાળ નિકાલ કરો, બસ બહુ થઈ ગયું. આ આજ્ઞા પાડવાનું બોજો ના હોવો જોઈએ.
એ અગત્યની વસ્તુ છે કે બોજા સાથે નથી. આજ્ઞા જ પાડીએ એટલે એ તો વસ્તુ નિશ્ચય કરો એનો બોજો ક્યારે ના પાડે તો પછી દિલથી પ્રતિક્રમણ કરો કે ખોટું થયું, ખોટું છે, ભૂલ થઈ, દાદા પાસે માફી માગો, શુદ્ધાત્મા પાસે માફી માગો, શક્તિ માગો, પાછા તૈયાર થાવ. ના એટલે એમાં બે વસ્તુ છે. એક અમે ડિસાઇડ કર્યા કે આ ચૂકાય તો હવે શોધે કે કેવી રીતે આપણે આગળ વધી શકાય. ને બીજું જે સેકન્ડ પાર્ટ છે કે આ શાના લીધે આ ભૂલ થઈ એના પર ફોકસ ઓછો રાખે છે કે ત્યારે જો એના પર ફોકસ વધારે થાય તો પછી હા એટલે એ તો જોવાનું એનાલિસિસ, સામાયિકમાં એનાલિસિસ કરી ત્યારે દેખાય કે ક્યાંથી ભૂલ થઈ. અત્યારે ના દેખાય, ફરી દેખાય, આગળ દેખાય. આવી સત્સંગ શિબિર હોય ત્યારે વધારે ઉઘાડ થાય. ઘણા બહેનો કહી ગયા કે સવારના અમને સત્સંગમાં બહુ ઉઘાડ થયો કે છે, ઘણું સમજાયું, ઘણું ખુલ્યું કે છે, લોચા મારતા હતા એમાંથી ઘણું ખુલ્યું. ભાઈઓને ખ્યાલ આવ્યો છે. તૃષા પેલીને સમજાવજે થોડું ઇંગ્લિશમાં. હા, you have to tell your experience. You can tell in English. In English possible. Or Hindi, whatever. I understand. જય સચ્ચિદાનંદ. તો અહીંયા આવીને મારું ડોકી રહી જશે. ડોકી એટલે સમજણી બાપડી. When I had Jnana the next day, How you started, Dada Bhagwan? It's right. It's on. Just keep me up. Just like ice cream cone. Do but don't eat. basically I was very bored in London and I was feeling very lonely. So I was looking for I was very interested in all the spiritual things from when I was very young. So I was looking for satsang groups. Then I was looking for something which was nearby Enfield. Then I found this in Southgate. Then I called Ramesh Bhai and Magan Bhai Patel. Then I took address and I started going. Then I didn't know anything. Then slowly I started knowing about Gnan and all this, and I waited for 1 year for Gnan. Then actually I had booked for Wales. I thought Gnan is going to be here. Then I couldn't wait, so I wasn't sure that if I would be able to make it. So I went to Ahmedabad. In spite of everybody opposed, everybody said no, you're not supposed to go there. But I just went alone. Then it was all worth going there. Then after Gnan, I felt a lot of change in me. The very next day, I felt so light and clear thinking, and I could see myself thinking and all these emotions. I could see the separation. I used to have this tension, I left the kids back home. Then after Gnan, the thought came back, but without emotions. That also with Anand. There were no emotions attached with any thoughts. Then now, previously I used to feel so bored in London. I used to wait when I'm going to go to India. But now this time when I came to London, there's a lot of change. I don't feel lonely. I don't look for things to keep me occupied. When I say I'm all right. So slowly, it's the more you're in Gnan. Now, even if for a few minutes, if I'm out of Gnan, I feel so, suffocated. I feel so perfect when I'm within myself. But now I forget sometimes, but I think it's all practice. Are you following five agnas? 5, yeah, it's basically interlinked, and if you're in one agna, it's... Yeah. Any one agna, if you follow, they are all interconnected. Yeah, interconnected. And by one, all of them will come. Now, can you see Shuddhatma in your kids? Yeah, I forget when they irritate me, I forget to say Shuddhatma. And what about do you see Shuddhatma in your husband? Yeah, right now
I forget saying Shuddhatma. I think I need more practice. And Nirma, I have one. How do you read this Gnan Vidhi? There are two parts, Shuddhatma part and so how? Savita, relative and real. Relative and real. So how to read both? Both are simultaneously going on. So should I see myself reading? Savita is doing all her duties. Yeah. Let her do according So to. when I read the Shuddhatma part, even then should I see myself reading it? Just keep separation when there are few things which come that you ask Shakti, you ask strength from Dada Bhagwan, you ask for Pratikama. See, there are certain part in Charan Vidhi. There is a relative part. So there is Savita is asking all these things. She is asking, give me strength. Like मैं असंग हूँ, मैं आरोपी हूँ, तो That is a real part. that one also I should see myself saying that. Yeah, that time you should be in awareness that I am Arupi, I am Above Asang, now. I am Shuddhatma, I am Param Jyoti Swarup Siddh Bhagwan. That is my true self is like that. And relative self is Savita. She is having so many duties and discharge, anger, lust, greed, pride, moh, maya, kapat, all these things will come in a relative part which is with Savita. Should I read it loud or can I read it silent? Sorry? Should I read it loud? It's better if you read it loudly. Then your concentration will be much more if you read loudly. Or do you have to do it at the same time every day, or I can do it anytime? Yes, any time, but every day you have to do. At your own convenient time. Both the kids are sleepy, husband is out in the hospital for work. Then you can do loudly. You understand Charan Vidhi, no? Yeah. That's good. After doing Charan Vidhi, you will feel so light and Yeah. feel the energy is completely going on from That's within. true. It's good. Dimple and myself, remember your fellow Brasambhat Do you and like it? fellow Pongal. Was it good? Yeah, it was very good. We ate it. અને અમારા ત્યાં રહી હતી ને અડાલે ના ગુજરાતી નથી આવડતું, કોઈને ઓળખે નહીં, ફોન જ આવ્યો કે નિરૂમા પાસે આવું જ છે એમ કે સીધી પહોંચી ગયા. નિરૂમા સાથે જ રહી 4 દિવસ પાસે. લંડન ફોન કર્યો તે મારી સાથે વાતે કરેલી. નિરૂમા સાથે જ રહી ત્યાં, એટલે આખો દિવસ ત્યાં જ રહે સવારથી રાત સુધી. કીધું તો બહુ લકી રીતે સીધી ખુશમાં આવી. નિરૂમા માટે રસોઈ બનાવી દીધી ને શાક સમારો બે શાક જાગૃતિબેન ને બધા સાથે બહુ સારું. ગુજરાતી જરાય આવડતું નથી, પણ તો બધા સત્સંગ જ્ઞાનવિધિ યા ઇંગ્લિશ બુક્સમાં છે. આઈ થિંક વાસંતીબેનના કન્ટેક્ટમાં છે ને તમારે આવે છે અહીંયા, એટલે એમની સાથે Yeah, I've read all the books. Aptavani, first volume I read in Hindi, and second. Now it is in English also. Yeah. Aptavani 1. I've bought that. I haven't read yet. So if you understand Hindi, or if you can read Hindi, that Aptavani in Hindi is direct speech of Dada Bhagwan. It is not translated. Okay. Yeah, other books. So Bigger is it- volumes. Bigger volume. 400. Volume 1. No, there is no Only volume one 1. only one volume. Aptavani વાંચી ને હિન્દીની. So
It's not translated from Gujarati. She was saying, okay, Niruma, she was saying that she will learn Gujarati. Yeah, she took blessings. Blessing from Niruma, yes. અને આ ફાઇલ 2 ના નહીં 3 ને 4 એવી નાની બેચ keeps her busy. First thing you ask, what do you do when you visit Niruma a lot? The internet, curiosity. There are so many internet. Man, no, I come in. I was looking for the one which was near my house. So I found only this Southgate one. Then just for I went just for time pass. Then No, slowly but when I came to know all this. there are lots of satsang in that area, no? So why did you choose this satsang? Just like that? In that area, I couldn't find any other satsang groups. એનું વ્યવસ્થિત જ આવી ગયું. વ્યવસ્થિત આવ્યું. I think first day she came, Sheila Ben gave her lots of English book. I think English book. first day English, she yeah. came, but she had already read some. I read all the Krishnamurti, Ramakrishna Paramahansa, everything I read. Then I used to experiment with being aware, but it was so difficult. Even 1 minute I couldn't do that. So I was thinking if I take Gnan, it might make it easy. So it really made a lot of difference. Now it's very easy to do. It's 28 વર્ષની જ છે. yeah. એટલે ક્યુરિયોસિટી એવું થાય નિરૂબેન કે આપણી ઇન્ટરનેટ છે ને ઇન્ટરનેટ ઇઝ લાઈક અ જંગલ યુ નો તેમાંથી આપણી સાઈડ કેમ નહીં પકડાય છે તે વ્યવસ્થિત જ એનું હોય એ તારે. વ્યવસ્થિત બરાબર છે પણ તો Just like વ્યવહારિક any એનો satsang, કંઈ બીજો anything, I'll હશે just ને go for time વોટ ઇઝ pass. અપીલિંગ ટુ ધેટ ઓર સમથિંગ આ એનો પોઈન્ટ આ છે કે નજીકનું નજીક આ એક મળ્યું મને બીજું કોઈ મળ્યું નહીં એટલે બે છોકરા રહે એટલે બહુ દૂર દૂર તો દોડીએ કે નહીં. Yeah, taxi માં. Tax. હા એને બધો ડૉક્ટર છે એટલે પ્રોબ્લેમ જ નથી. એ કમાય ને આ સત્સંગ કરે. પહોંચ્યું. My parents, in-laws, husband, nobody supports me. Yeah. So whenever I have to come, I have to gather courage and just come. They say you're too young for something. Yeah, they're scared that I'll leave everything and I'll go off. Same with your husband. Yeah. So I came back, don't worry. Niruma will never keep if I leave my husband. Yeah, I keep telling him, but still he doesn't. So when I came to Wales, he said, "This is the last time. You're not going to satsang again." This time Wales was 3-4 years ago, no? This. બેંગ્લોરનું છે તમારું સંઘમાં એક જણ આવ્યું. Yeah, Chennai. Yeah, there are lots of doctors. એટલે ઘણા બધા ડૉક્ટર છે એમ કે જેથી કરીને હી વિલ લાઈક ઇટ એન્ડ હી ગેટ કંપની એમ. Yeah, નીરુમાં જ ડૉક્ટર છે ને. Yeah, that's right. The biggest doctor of spiritual science. Relatives ના તો થતા જ પણ હવે રિયલ ના સ્પિરિચ્યુઅલ રિયલમાં આપણે તો રિલેટિવ બધું ઉડી ગયું છે, કશું રહ્યું નથી. નિરૂમા ગુસ્સા ઉપર છે. મને ખબર પડે કે મને ગુસ્સો આવે છે, ગુસ્સો નથી કરાવ કોઈ ઉપર, તો બી રેકોર્ડની જેમ બધું બોલવા માંડું છું. અંદર તેમ કંટ્રોલ રહી છે કે નથી કરવાનું, મારું ખોટું કરું છું, તો બી એમને વાગતી હોય ને રેકોર્ડ એ તે વાગ્યા કરે અને બોલી નાખું. અને પછી થોડોક ઓલું પસ્તાવો થાય, પણ એમ થાય કે પહેલાં કેમ પસ્તાવો ન હોય, આ બોલાણું કેમ મારાથી, ગુસ્સો કેમ થઈ ગયો, કોઈને ખોટાડું કીધું કે તું આવો છે ને તેવો છે ને એ બધું બોલ નાખ્યું. પ્રતિક્રમણ કરે નથી કરતું પછી? હા, પ્રતિક્રમણ ત્યારે ને ત્યારે પાછું થઈ જાય, પણ તો એમ થાય કે બોલાણું કેમ મારાથી, મને ખબર હતી બોલવાનું નથી, ગુસ્સો આવવાનો હતો ને ત્યારે મને ખબર પડે કે ગુસ્સો આવે છે પણ તોય પછી કંટ્રોલ નથી રહેતો જરા બી. એવું છે કે આપણને ગુસ્સો આવે છે ને ત્યારે આપણે એમ ના જોઈએ નથી કરો પણ ત્યાં અટકી જઈએ છીએ.
પછી દરરોજ 10-15 મિનિટ કાઢ ગુસ્સામાંથી નીકળવા માટે. શું એ થોડું વર્કઆઉટ કરવું પડે. એનાલાઇઝ કરે ને કે આ શાને માટે આવે છે, શું હતું ને આ ગુસ્સો આવ્યો મને, શામા માટે મને શું થયું ને મને આના માટે ગુસ્સો આવ્યો. પછી બોલવાનું પછી આવે છે. પહેલાં આપણને એને માટે કંઈક અવળું દેખાય છે. કેટલા કારણો હોય છે, નથી આવતું હોય છે. મોસ્ટ કોમન કોઝ છે ગુસ્સાનું કે આપણું ધાર્યું ના થાય. આપણું ધાર્યું ના કરે ને તો એના પર ગુસ્સો આવે. હવે એવરી ટાઈમ આપણે ધાર્યું થોડું થાય, વ્યવસ્થિતનું ધાર્યું થાય કે આપણું ધાર્યું થાય, પણ આ ત્યાં કરતાં પણ આવી જાય. હું કહું એમ થવું જ જોઈએ એમ. પછી બીજું કારણ આપણી વાત આમાં સમજતો ના હોય. આપણે વારે વારે કહેતા હોય છતાં સમજતો ના, એટલે પછી આપણને છટકી જાય કમાન. હવે એને ના સમજાય તો એનું ગ્રાસ્પિંગ પાવર ડાઉન આપણા કરતાં લો છે. તો આપણે કેવી રીતના એક્સપેક્ટ કરીએ કે એને સમજવું જ જોઈએ. સમજાતું જ નહીં તો શું કહે, આપણે આંધળો એને દેખાતું જ નહીં તો આપણને ગુસ્સો કેમ જોતો નથી? એટલે પણ નથી એને દેખાતું એવું, આપણી વાત એને નથી સમજાતી. એનું આ ગ્રાસ્પિંગ લેવલ જ ડાઉન છે. ત્યારે આપણે ત્યાં કરુણા રાખવાની હોય, ગુસ્સો કરવા ના હોય. ભૂલ થાય ને માફ કરી દેવાની કે એની એ છૂટે ને હું છૂટું, મારે છૂટવું છે. એટલે આ બધા એનાલિસિસ કરતા જવાનું. શું કોણે કર્યું, એણે ભૂલ કરી કે વ્યવસ્થિત કરી, એ ખોટો છે કે વ્યવસ્થિત કરાવે છે ખોટું. આજ્ઞામાં રહે તો ઓછું થઈ જાય ઓટોમેટિક. આમ તો ઘણું ઓછું થઈ ગયું, લગભગ 10% જેટલો. પહેલા તો વાતમાં ગુસ્સો આવતો બધા ઉપર, હવે બધું ઓછું થાય. પણ હજી ક્યારેક હવે એનાલિસિસ કર તો એ 10% ધીમે ધીમે નીકળી જશે. પ્રતિક્રમણ ખૂબ કર, 10 મિનિટ ડેઈલી કાઢ એના માટે. શું પછી શું બીક લાગે છે કે ગુસ્સાથી પછી કહે છે વાસના બી આવે, એટલે પછી એ તો બધું હવે નથી જોતું કાંઈ. તો હવે જે છે એ બી કાઢવા બહુ મુશ્કેલ, થોડુંક છે એ મુશ્કેલ રહી છે. થોડું વાસના કહ્યું વિષય એટલે બધું આવે ને પછી ગુસ્સામાંથી બધું સાથે આવે. બધા કહી છે કે લગ્ન તો નથી કર્યા ને તે? લગ્ન નથી કર્યા, કર્યા હતા, ડિવોર્સ થઈ ગયા, છૂટી ગયો. હા. બીજા નથી કરવા? ના નથી કરવા. રહેવાશે? હે રોટલા કરવા વાળી વગર રહેવાશે? હા, રહું છું ને 10 વર્ષથી નીકળી ગયો તો યુઝ ટુ થઈ ગયો. હા, બધું યુઝ ટુ છે. એટલે એમ કઈ સંસાર નથી કરવો કે કઈ એવું છે નહીં કોઈના પર આધાર કે એવું કઈ. તો બહુ સારું. બધું જોઈ લીધું, જાણી લીધું, મળી લીધું. જય સચ્ચિદાનંદ. હા. लक्कड़ का लड्डू जो खाए वो भी पछता है, ना खाए वो भी पछता है. बलियारी उसकी जो खा के निकल जाए. પહેલી ધારી હશે, બીજી તો એથી માથા ભારે આવશે. એના કરતા મૂકને ના ફોર્સ બધા બહુ કરે છે, પણ હવે તો ના એટલે ના જ. હવે સ્ટ્રોંગ રહીશ તો બસ નીકળી જઈશ. આ બધા રહે છે જ ને, બ્રહ્મચર્ય રહે છે જ ને. હા, બસ આ જ બધાને. મારો ભાઈ અત્યારે ત્યાં છે લંડન, ત્યાં અમદાવાદમાં. એ મને બહુ ફોર્સ કરે, પણ જ્યારથી બધાને જોયા છે ને ત્યારથી મને કહે છે કે હવે તું નહીં કરતો. આ લોકોને સંજય, હા, તો કે આ લોકોની જેમ જ રહેજે તું. અને પછી મેં ઇન્ક્વાયરી બી કરી છે ત્યાં કે મારી ઈચ્છા હતી, પણ કંઈક હમણાં નહીં, જ્યારે બધી વ્યવસ્થિત હશે ને ત્યારે બધું થશે. દીપકભાઈ બી કીધું પછી કે જ્યારે વ્યવસ્થિત હશે ને ત્યારે તું આવી જાજે. પણ પછી વિચાર તો છે અત્યારે, જ્યારથી જોઈ ગયો છું ને અડાલજ, ત્યારથી મને મન બહુ થાય છે કે ત્યાં આવી જવાનું. અત્યારે શું કરેશ તું? અત્યારે હું કામ કરું છું, સર્વિસ કરું છું. જોબ કરે છે? હા, જોબ કરું છું. એકલો રહું છું કે ભાઈ જોડે રહું છું? ના, એકલો જ છું. એટલે હમણાં જ મેં મકાન બદલી લીધું. થોડુંક હજી 6 મહિના થયા. પગલા કરવા આવ્યા હતા કોનું ઉતાર? હા, બસ ત્યાં જ. હા, એ છે. તારું ઘર હતું? હા, એ ત્યાં. પેલા તારા ભાઈ ભાભી હતા? હા, ત્યારે એ લોકો અમદાવાદથી અહીંયા ફરવા આવ્યા હતા. સમજાય. હા, એ ઘરમાં તું એકલો જ રહું છું? હા, એટલે મેં ભાડે બી બે સાથે રહી છે, 2 જણા છે. મકાન તારું છે? હા. સારું, અમે તો આવી ગયા તાર ઘર, પગલા કરી ગયા. હા, પગલા કરી ગયા, પાછા બી કરાવવા આવજો. પાછા તો કેમ ના? મારો તો બહુ વિચાર છે. એકવાર પગલા થાય એટલે બહુ થઈ ગયું. બસ બધું હવે પૂરું થઈ ગયું. આ તો બધા ટેમ્પરરી ઘર હતા.
ભાડે આપીને ઇન્ડિયા આવતો રહ્યો ને તેના ભાડામાં તારી જિંદગી આરામથી જાય. ના હમણાં જ લીધું છે ને 6 મહિના થયા જ, એટલે હજી થોડું સેટલ કરતા 1-2 વર્ષ તો થોડુંક લાગશે. મોર્ગેજ ભરવાનું, થોડુંક મોર્ગેજ થોડું ક્લિયર થાય ને પછી વાંધો નહીં આવે. આપ તમારી 9 છે. 9માં કે છે આપ તો ગુજરાતી ને 9 ઇંગ્લિશમાં, એટલે જરા લોચો પણ એકડો જ લાગે. પ્રશ્ન કરતા હવે આ ડિસ્ચાર્જ સ્વરૂપે જ્યારે હોય એણે સતત જોયા કરે તો જોવાનું કઈ રીતે થાય? દાદા કે છે આ ફિલ્મ ઉતારી હોય ને એને આપણે જોયા કરીએ એમાં શું વપરાય? આ સ્થૂલ આંખ અને અંદરની આંખ વપરાય છે, અને સૂક્ષ્મને માટે તો અંદરની આંખથી જ સમજાય છે. એ અંદરની આંખ એટલે કઈ આંખ એ સમજાવવા કૃપા કરશો. જ્ઞાનની આંખ છે. શું કોનો પ્રશ્ન છે? જ્ઞાન દ્રષ્ટિ છે. હા, જ્ઞાતા દ્રષ્ટા છે નથી રહેવા, તો જ્ઞાન દ્રષ્ટિથી જ્ઞાનથી જોઈએ, જુદું જોઈએ. અંદરની આંખ એટલે આ છે, દિવ્ય ચક્ષુ કહે ને 2 જુદું જ જુએ. એટલે આપણે શુદ્ધાત્માને જ્ઞાતા દ્રષ્ટા નથી કહેતા. જ્ઞાતા દ્રષ્ટા રો કોના? તો કે બીજાના, બીજા કોઈના નહીં. પોતાની ફાઇલ એકના જ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. તે કોણ રહી શકે? શુદ્ધાત્મા સિવાય કોઈ ગજું નહીં જાય છે ને. કે અંદરની આંખથી જોયા કરો એટલે ખબર ને બીજી આંખ હશે અંદર ખરી, આવડી મોટી મોટી 2 આવી નથી. આ તો સ્થૂળ આંખ છે, ફિઝિકલ આંખ. અંદરની તો જ્ઞાન દ્રષ્ટિ, એટલે આત્મામાં રહીને જોઈએ એ અંદરની આંખ. એ અંદરની આંખ. હા, હવે જ્ઞાન પછી પ્રજ્ઞાન દ્રષ્ટિથી જોઈએ આપણે. પહેલા બુદ્ધિની દ્રષ્ટિથી જોતા હતા. બુદ્ધિ એ સૂક્ષ્મમાં, અંદરની આંખ પહેલા કહ્યું છે ને, પહેલા બહાર અને અંદર 2, પછી જ્ઞાન, પછી ખાલી અંદરની, એટલે બુદ્ધિ પણ ના રહી. આંખને ને બુદ્ધિની આંખ. પછી એ જ્ઞાન પછી આપણે ડાયરેક્ટ આત્માની દ્રષ્ટિ જે પ્રજ્ઞા સ્વરૂપે કામ કરી રહી છે તે એના દ્રષ્ટિથી જોઈએ છીએ. 2 જુદું છે, આ રિલેટિવ છે, વિનાશી છે, એ બધું ખ્યાલમાં રહે. કોનાથી? કઈ દ્રષ્ટિથી? તો કે આ જ્ઞાનથી. જાય છે ને. હા બોલો ભાઈ. નિરૂમાં આજે બધાના અનુભવ કે છે તો મને થયું હું મારા પણ. હા, કહો. 97માં જ્યારે મને પહેલું કેન્સર થયું ઓક્ટોબરમાં, ત્યારે 30% જેવું હોપ હતી કે હું 5 વર્ષ સર્વાઈવ થઈશ. ત્યારે મને કહેવામાં આવ્યું કે દાદાએ તમને 2-3 ધબ્બા માર્યા છે, તમને કાંઈ નહીં થાય. અને મગજમાં એ ઓપરેશન વખતે બરાબર રહી ગયું હતું કે મને કાંઈ નહીં થાય, આઈ વિલ બી ઓલ રાઇટ. અને એક જાતનો કોન્ફિડન્સ ઘણો હતો કે આઈ એમ વન ઓફ ધ લકી વન્સ કે દાદાએ મને બાજુમાં બેસાડીને તો બહુ માર્યો છે. ભારતીબેનને ત્યાં. હા, પછી મને ઓપરેશન તો થઈ ગયું બધું બરાબર. પછી 2 વર્ષ પછી બીજું ઓપરેશન થયું, અને ત્યાં વખતે આઈ વોઝ વેરી ઇલ, અને 5 દિવસ પછી આઈ વોઝ વેરી સિરિયસ. અને તે દિવસે તો દેર વોઝ સમ 25% એવો ચાન્સ હતા કે આઈ મે નોટ સર્વાઈવ. બધાની માફી માગી લીધી, ફાઇલ નંબર 2 ને હિસાબ દેખાડી દીધો બધો. ત્યાં સુધીની વાત આવી ગઈ હતી. પણ મગજમાં એમ હતું કે મને દાદાની કૃપા છે, મને કાંઈ નહીં થાય. સો આઈ સર્વાઈવ ધ સેકન્ડ ઓપરેશન. તો લાસ્ટ યર બીજું કેન્સર થયું, અને આઈ થર્ડ મેજર સર્જરી. આપ ત્યાં વખતે આવેલા મારા ઘરે આશીર્વાદ આપવા, અને હું આઈ એમ ઓલ રાઇટ, અને આઈ એમ સ્ટીલ હિયર.
અને અત્યારે સત્સંગ એન્જોય કરું છું. દાદાની જ કૃપા છે. જય સચિદાનંદ નિર્મા. ચીકણી ફાઇલના ક્યાં સુધી પ્રતિક્રમણ કરવાના? ક્યાં સુધી એટલે શું? જ્યાં સુધી આપણું પૂરું ના થાય. ના, એટલે ચીકણી ફાઇલના ક્યાં સુધી પ્રતિક્રમણ કરવાના? એટલે ઉષાને એવું લાગે છે કે ઉષાને બધા નિર્દોષ જ દેખાય છે અને એ શુદ્ધાત્મા, હું એ શુદ્ધાત્મા. હવે છેલ્લે તો ત્યાં સુધી આવ્યું છે કે આ ઘર એટલે કર્મો ખપાવવાની દુકાન જ છે. ત્યાં સુધી ઉષાને અન્ડરસ્ટેન્ડિંગમાં આવ્યું છે. તે છતાં ફાઇલ નંબર 2 એવું કહે છે કે તારે તો બહુ પ્રતિક્રમણ કરવા પડશે, તારે તો બહુ પ્રતિક્રમણ કરવા પડશે એવું કહ્યા કરે. મારે નહીં, તારે. હા, મને રમેશે બી કરવાના છે, રમેશ ના કરવાના છે, એમણે એમ ના કરવાના છે. અમારો તો હવે હિસાબ પેલો થઈ ગયો છે કે કહેવાનું છે કે પેલું એટલું હવે પેલું રહ્યું નથી એમ કે ભાઈ ડિપેન્ડન્સી કે આ કે તે કે. એટલે ઉષાને કન્ફ્યુઝ થઈ ગયું કે ખરેખર નીરુમાં હાજરીમાં છે તો પૂછી જ લઉં ને મારે જે કંઈ શું કરવાનું છે તો ચોખ્ખું થઈ જાય ને એટલા માટે. બીજા બધા નહીં કરો ચાલશે પણ તું ના તો કરજો, એમની અપેક્ષા છે એટલે પૂરી કરજો. તો એના કેવી રીતે કરવાના? સંસારી અપેક્ષા હવે રહી નથી કે ભાઈ આપેલી. ના પ્રતિક્રમણ નિર્મા એની સાથે દિવસમાં આખા દાડામાં આપણે રાત્રે જોઈએ છીએ ને દરરોજ બેસીને આખા દાડામાં આપણે ક્યાં રાગ દેશ થયા કશાય થયા કોને દુઃખ થયું એમાં જો આવી જાય તો કરવાનું, ના આવે તો મૂકી દેવાનું, કંઈ વાંધો નહીં. દરરોજનું આપણે ચેક કરીએ છીએ ને એકાઉન્ટ, એમાં જો આવી જાય તો આપણે ત્યારે પ્રતિક્રમણ કરી નાખવાનું. જેટલી ફાઇલનું આવે તેનું પ્રતિક્રમણ કરવાનું, ના આવે તો કંઈ નહીં. ઓકે. એકચ્યુઅલી ઇન્ડિયાથી અહીં આવી હતી ત્યારે તૈયારી રાખી હતી ઉષાએ કે ઉષા હવે લંડન જાય છે તો બસ આ શુદ્ધાત્મા, પેલા 2 ફાઇલ નંબર 2, ફાઇલ નંબર 3 એ બધા શુદ્ધાત્મા છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા, એનું સ્વરૂપ શુદ્ધાત્મા. આપણે ઉષા જે જઈ રહી છે એ કર્મોનો હિસાબ ચૂકવવા જઈ રહી છે. દાદા તમે શક્તિ આપજો ને. એ બધાને નિર્દોષ જ જોયા છે પણ આ મને કાયમ જ કહ્યા કરે બહુ પ્રતિક્રમણ. એટલે કન્ફ્યુઝન થઈ ગયું કે પૂછી લઉં કે ક્યાં સુધી મારે કરવા. એને તો આપણે નિર્દોષ જ જોઈએ છે એટલે તો કશું. પણ ઉષાને એના માટે એવી બિલીફ છે કે બહુ આગ્રહી છે. તો એના પ્રતિક્રમણ કરવાના? એ બિલીફ ઉડાડવાની નહીં, એ બિલીફે કાઢવી પડશે ને. ઓકે. એના પ્રતિક્રમણ કરો. તો એ કેવી રીતે કરવાના આગ્રહી છે? આપણને આવી બિલીફ છે એમના માટે. આફ્ટર ઓલ એ પૂતગલ છે, એનું પ્રકૃતિ સ્વભાવ છે, એવી રીતે રિયલમાં તો એ શુદ્ધાત્મા જ છે. આગ્રહ કરે ત્યારે એ શુદ્ધાત્મા છે એવું દેખાવાનું, એવું જો દેખાવું જોઈએ. ઓકે. તેકડી આગ્રહી જોયા ને એટલે શુદ્ધાત્મા ઉડી ગયા, આપણે શુદ્ધાત્મામાંથી ખસી ગયા એટલે એનું કરવાનું. ઓકે. બસ એટલું જ થાય. પૂતગલ છે, ભરેલો માલ બધાનું નીકળે છે, દરેકને જુદો જુદો કચરો હોય, એમાંનો આ કચરો. એટલે ઘરમાં બધી ફાઇલને ઉષા નિર્દોષ જ જોઈએ છે તો હવે પછી બીજી બધી ફાઇલ, નાની ફાઇલ માટે તો કશું કરવાનું ખરું? ના, એટલે એમને કંઈ થયું હોય ખીટપીટ તો કરવાનું, નહીં તો કશું નહીં. આપણે ચેક કરવાનું દરરોજ 10 મિનિટ રાતે. ઓકે. સવાર ત્યાં સુધી હું થયું, ભેગા થયા તે શું આ થયું પ્રસંગ, એમાં ક્યાં આપણને કશું ઊભું થયું, રાગ દ્વેષ ક્રોધ માન માયેલો ક્યાં ઊભા થયા જોઈ લેવાનું. ના થાય તો શુદ્ધાત્માના દર્શન કરીને મૂકી દેવાનું બાજુએ કે શું છો, અને કંઈક થયું હોય તો પ્રતિક્રમણ કરવાનું. શું ને બીજું ઉષાને ફાઇલ નંબર 2 ને કહે છે કે નિરૂમા પાસે તમે જે વાત કરો ખુલ્લી વાત કરી દો. એ હાઇડ કરે છે એટલે ઉષાને એવું નથી ગમતું કે હાઇડ કરવું ના, જે હોય તો એ જ્ઞાની પાસે તો ખુલ્લું કરી દો. તો એ કે તું મારી ચિંતા ના કર, એટલે ઉષાએ કેવું તો ના જ જોઈએ ને એને. એવું
આગ્રહ વગર કહેવાય. તમે નહીં કહો તો કોણ કહેશે એમને? બરાબર છે, ઉપકારી છે. હા. કે પહેલાં શું હતું નિરૂમા, કે એટલા તો કે જે અભિપ્રાય પડેલો છે કે ભાઈ ઓછી, એટલે હું મને વધારે સમજણ પડે છે, એની ઓછી સમજણ પડે છે. જે તમે એટલે બધા હસબન્ડને હોય છે, એને પૂછો ને તો એને એમ થાય આને ઓછી સમજણ પડે. ના એટલે બરાબર છે, ખરી વાત સમજતા જ નથી એમ. કેટલી વાર કહે છે તો એટલે પણ વધારે એટલે પેલું શું કે ઓવર પ્રોટેક્શન્સ ને એ પેલું હોય આપણને. પણ પછી જે અહીંથી ઇન્ડિયા ગયા, ઇન્ડિયામાં રહેવાનું થયું એમનું, અને જે રીતે કે ભાઈ ત્યાંનું બધું જે હેન્ડલ કરીને ત્યાંનું જે રીતે સેટલ થયા, કે જે બધી કેમ કે તકલીફ તો પડી હશે કે પણ ખાવ જે રીતે ઉકેલ એનો કર્યો, એના પછી એવું થઈ ગયું કે ભાઈ મારા કરતાં એનામાં વધારે સમજણ છે. કારણ કે અમુક જે પ્રોબ્લેમ્સો કે આવ્યા હોય ત્યાં, અને જે રીતે એનું સોલ્યુશન્સ કર્યું હોય, તો એના પરથી એવું પછી રમેશે તારણ કાઢ્યું કે રમેશ તારા કરતાં એમનામાં વધારે છે. બરાબર છે. હવે એની પાછળનું રહસ્ય શું છે એને એ ઉકેલ લાવી નાખે છે ને વધારે સમજણ એને. તમે કહો. હા, એની પાછળ રહસ્ય કે નિરૂમાને તરત કહી દે જે કંઈ પ્રોબ્લેમ હોય એને ઉકેલ લઈ લે, ખુલ્લી થઈ જાય. હા, એ નિરૂમાને કહી દઉં ત્યાં સુધી મને ચેન ના પડે. એટલે કે જે નિરૂમા કહેશે એ બરાબર, એટલે તમને દર વખતે બધું પૂછી જ લઉં છું, ને તમે કે એ પ્રમાણે જ કરું છું. પાછી બહુ ખુલ્લું થઈ જાય ને, અને અંદર જબરજસ્ત હૂંફ રહે ને. નિરૂમા છે મારી જોડે, જબરજસ્ત હૂંફ રહે. અને મીરા તો શું કહે છે કે સિમંદર સિટી ઇઝ લાઈક અ વન ફેમિલી. તો વોટ ઇઝ યોર વિશ? તો કે ધીસ શુડ રિમેઇન લાઈક ધીસ ફોર એવર. એમ કે કેટલું સમજણ છે એને. હા, આઈ ફીલ કે આખા સિમંદર સિટીમાં બધા એક જ ફેમિલીની જેમ બધા રહે છે. 250-300 જણા રહે છે, બધા એક ફેમિલીની જેમ રહે છે એવું એને લાગે છે. એ તો પણ જે કોઈ બધા મહાત્માઓ જાય છે બધાને જે અનુભવ થાય છે. રમેશ પણ હમણાં છેલ્લા 6 વીક ત્યાં આ વખતે ફર્સ્ટ ટાઈમ એવો ટાઈમ મળ્યો કે લાંબો ટાઈમ રહેવાનો ચાન્સ મળ્યો, તો એવું લાગ્યું કે બધા મહાત્માઓ એક જ બધાનું પેલું હોય છે, અને બધાની દ્રષ્ટિ પણ એ જ એક જ કે શુદ્ધાત્મા. ત્યાં તમને 5 આજ્ઞા સહેજે રહી પડાય એમ. સાચી વાત. એ તો અનુભવ કર્યો કે ત્યાં રહેવાથી ઘણું બધું બધાને અનુભવ થાય છે કે ખબર નહીં અહીંયા બધી 5 આજ્ઞામાં રહેવા સ્ટ્રગલ કરવું પડે. પટેલ આવ્યા હતા ને બ્રહ્મચર્યમાં 5 આજ્ઞામાં સહેજે રહેવાય ને ચંદુ, કશું એફર્ટ ના કરવું પડે. એ વાત તો ખરી ત્યાં આગળ કે 5 આજ્ઞામાં રહેવાય, ત્યાં આજ્ઞા પાડવી ના પડે, મેરા સહજ પડે જ જાય. પણ ત્યાંથી બહાર નીકળો ને પછી એ બધું ફરી વરસ હોય, આ બધું આવરણ આવી જાય છે બહાર નીકળો એટલે. ત્યાં તો સરસ 5 આજ્ઞા સરસ રીતે પરાય છે. હવે બધા એમ જ નક્કી કરે છે કે ભાઈ કામ વગર આપણે ક્યાંય જવું નહીં, બહાર જઈએ તો સત્સંગ હોય ત્યારે જ જઈએ, બહાર નહીં તો ત્યાં જ. એવું સરસ બધા રૂટીન સેટ થઈ ગયું છે. સવાર સાંજ કલાક મંદિરમાં ભક્તિ થાય, ચરણવિધિ થાય, આરતીઓ થાય, પછી સત્સંગ હોય દરરોજ સવારના અમારી સાથે 1 કલાક બધાને મળે સત્સંગ. એમાં બધાને બહુ આખા દાડાનું બધું પુષ્ટિ મળી જાય, એટલે સરસ ચાર્જ થઈ જાય. સવારનો જે સત્સંગ તમારો છે એ ખરેખર અનુભવ કર્યો તો એ બહુ સરસ. આખો દિવસ આમ એટલો પાવર રહેશે એનો, તે વાત કરવા જેવી જ નહીં. એમ એના શબ્દ કેવી રીતના મૂકીને વર્ણન કરવું એના પણ શબ્દ મારી પાસે નથી. અનુભવ કર્યો તો 2 દિવસ ત્યાં આગળ રહ્યા ને તે વખત સવાર મોર્નિંગમાં તમારો સત્સંગ થયેલો હોય, એ આખો દિવસ જબરજસ્ત પાવર રહેશે એનો એમ. પણ પછી તમે બહાર જાઓ ને જરાક પછી આખું ઉતરી જાય, ડાઉન થવા મળે ધીમે ધીમે. બધું બહારનું વાતાવરણ બધું એવું આવી જાય છે ને મોહન. સિમંદર સિટીમાં સિમંદર સિટી એટલે સિમંદર સ્વામીનો વાહ એટલે 4થો વારો, અને બહાર છે તો 5મો વારો. એ ચોથા રજુ લાગે જ છે ત્યાં આગળ સતયુગ ને બહાર કળિયુગ. નિરૂમા, આપણે રમેશને પણ એવી શક્તિ આપો કે તમારી સાથે ખુલ્લા દિલે બધું વાત કરી શકાય. કારણ કે ચોક્કસ કે
અંદર પેલું રહી છે કે બેરિયર જે રહી છે એ બેરિયર તૂટતું નથી એમ કે કહેવાનું. એ બેરિયર શેના આધારે છે? એ માનને આધારે છે. એ તમારી ખરી વાત છે. માનની ગાંઠને લીધે છે. કારણ કે પેલું એવું થાય કે કદાચ અપમાન થઈ જાય કે કંઈક આપણે એવું કદાચ સાંભળવા મળે કે જેનાથી કદાચ આપણો તમારો અહંકાર ડૂબાય કે એવી રીતે. દાદાએ એક સરસ વાક્ય આપ્યું હતું નીરુબેનને કે કોઈ તમને અપમાન કરે તો એને તમારો પરમ મિત્ર માનજો, અને માન આપે એને તમારો દુશ્મન માનજો. આ વાક્ય ખૂબ હેલ્પફુલ થયેલું. કંઈક માનનું આવી જાય તો પછી આ વાક્ય કે મોડું વહેલું હાજર થઈ જાય, ખેંચી લાવે બહાર. એટલી દુશ્મન ના માનીએ પણ માન આપે એનાથી આપણે હળગા તો રહીએ, અને અપમાન કરે આપણા પરમ ઉપકારી છે. મોક્ષ આ જ લઈએ. આપણે માનની ગાંઠ આપણે જાતે તોડવા માગીએ છીએ તો કોણ તોડે? એને નિર્મા તો થોડી નવરા છે કોઈને કશી તોડવા માટે. કેટલું હાચવી વર્ષો સુધી તમે કેટલા હાચવ્યા છો? ફૂલની જેમ હાચવ્યા છે. પણ હવે એમ લાગે છે કે હવે બહુ હાચવ્યા, હવે તમને થોડુંક આ પર ઉપર લઈ જવાના છે. શું આ જગત કલ્યાણનું કામ તો તમે વર્ષોથી અમે આવ્યા ત્યારથી જ 88 સાલથી જ તમે જોડે જ છો. દાદાના ગયા પછી સાથે જ છો. લંડનમાં તો ખભે ખભા મિલાઈને દોડ્યા છો. એ કામ તમે બહુ સરસ કર્યું. પણ હવે પછી એમાં એ તો બહારના લોકોનું થયું, પણ પછી આપણું પોતાનું પર્સનલ ફાઇલ નંબર 1નું ક્લિયરન્સ તો રહ્યું ને? ના રહ્યું. એ હવે આ તો હવે ચાલ્યા જ કરશે. આ સેટ થઈ ગયું છે ને લંડનનું, ચાલ્યા જ કરશે. હવે એવી સ્ટેજ આવી છે કે આપણા કશાયો જેટલા ઓછા થશે ને તેમ લંડનનું સત્સંગ ઊંચો આવશે. લંડનમાં નવા લોકો આવશે. બધા જૂના મહાત્મા જેણે જ્ઞાન લીધું છે ને બધાને માટે જ આ વસ્તુ છે. શું કે જેટલું આપણું જોશે ને એટલા નવા. આજે નથી કહેતા સિમંદર સિટી બધા પ્રેમના ભેદતા ને એકતા એક જ ફેમિલી લાગે છે. એનું કારણ જ આ છે કે બધાનું અંદરનું બધા એક જ નક્કી કરેલું છે કે અહીંયા આવીને આપણે શાના માટે રહીએ છીએ. ઘરમાં છોકરાઓ છે, વહુઓ છે, બધું મોટું ખાસા વર્ગ, પોતાના જ બંગલા છે કે હાઉસ છે, પૈસો તો ભલે જોડે રહી શકે, પણ આ તો બધું મૂકીને આવ્યા છે ને. આપણે અહીંયા આવ્યા શાના માટે આવ્યા છે? આ બધું મૂકવાની પાછળ એક જ ધ્યેય છે કે મારે મારા આત્માની પ્રગતિ કરવી છે. બીજું બધું મારા માટે ગૌણ છે. બધું બહુ કર્યું. અનંતતા જો કે લોક કલ્યાણનું કામ કર્યું છે, પણ જો આપણા આત્માનું પૂરું ના થયું તો બધું નકામું જશે. એટલે એ એક સ્ટેજ છે કે જેમાં આપણે આ લોક કલ્યાણના કામમાં, જગત કલ્યાણના કામમાં આપણે ઇન્વોલ્વ હોઈએ તો આપણે બીજો કચરો ના પેસે. અને ત્યારે એવી જરૂરી હોય કે કોણ એને ઉપાડનારું છે. આ ઉપાડનારું તો બહુ સરસ મોટું નિમિત્ત બને, એને ફાઇન કામ કર્યું લંડનનું. હવે એટલું બધું સરસ આવી ગયું છે કે હવે બહુ મહેનત કરવાની તમારે જરૂર નથી, દોડાદોડી કરવાની જરૂર નથી. કરનારા બધા કેટલા ઉપાડી લેનારા ઘણા આવી ગયા છે. હજુ આયા જ કરશે. અને વધારે કામ કરનારું ટેલિવિઝન બહુ જ છે, કામ કરે છે. એટલે હવે આપણે આ કરતા જવાનું, પણ દાદા કહે છે કરવાની જરૂર નથી, કરાવવાની જરૂર છે. ઓર્ગેનાઇઝર થવાની જરૂર છે, જાતે કરવાની જરૂર નથી. તમારું એ લેવલ છે. શું આ બધાનું તો કરવાનું લેવલ છે, પણ તમારું હવે એ સ્ટેજ આવ્યું છે. ઘણું આગળ જવાનું છે. એમાં કરતાં પણ ઘણું ઉડી જશે. શું કરનારા છે આપણે તો. અમે કાલે ના કહ્યું કે અમે તો ખાલી એ લોકો જે કંઈ કરતા હોય, કોઈ પણ મોટામાં મોટો પ્રોજેક્ટ હોય, લાખો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ હોય, તો એક નાનો આપતા પુત્ર લઈને આવ્યો હોય તો અમે એને એકદમ ધાડ કરીને ના કાપી દઈએ. નથી બરાબર, આવું ના થઈ શકે. ધીમે ધીમે લઈએ, એને તપાસ કરીએ, એના ઉત્સાહને ઠેસ ના વાગે. બની શકે કે એનું જબરદસ્ત એને પોતાની વસ્તુ એને કરવી હોય, એને કરી શકે એની કેપેસિટી પણ હોય. ધીમે ધીમે એને લઈએ. કહ્યું કે ભાઈ તું તો લાવ્યો, પણ હવે અમને એક્સેપ્ટ થાય તો ગોડ, પણ જરા ક્યાંક લોચો લાગે તો ભાઈ બીજા લઈ આવે તારા સપોર્ટમાં કોણ છે. તો બીજા સપોર્ટવાળા આપણને લાગે કે ના આ લોકોનું પણ વિઝન બરાબર છે. તો અમારે તો ખાલી યસ જ કરવાની હોય. નો 99% નો ના હોય અમારી. નો ક્યારે હોય કે જ્યારે બહુ મેજર પ્રોબ્લેમ થતો હોય,
મેજર લોસ થતો હોય ત્યારે અમે નો કહીને ઊભા રહીએ. શું કાં પછી પેલો માં આમથી કોઈ ઈગોથી કરતો હોય તો એને અમે એને ઠેકાણે લાવવા એને ઊભો રહે. જ્ઞાનથી જાઓ તો જ કામ થશે, એ તો આગળ બગડી જશે, એનું બગડશે, પ્રોજેક્ટનું બગડી જશે. નિયમ છે એવું કે જ્યાં સંપૂર્ણ અકર્તાપણાથી જો કાર્ય થાય ને તો જબરજસ્ત સક્સેસ આપે. અને કરતા ભાવ જાય ને એટલે આપણો અહંકારમય ભળે છે ત્યારે એ વાઇબ્રેશન્સ અહંકારના ભળેલા હોય છે ને એટલે પરમાણુ બધા જ ડિસ્ટર્બ થઈ જાય છે. શું પ્યોર ને પંડે આમ આપણે નથી કહેતા જગત કલ્યાણ કરવાની મને શક્તિ આપો, અકર્તા ભાવે કશાય રહિત. હવે આ જે બધું હોય ને તો પેલું કલ્યાણનું એક્ઝેક્ટ ના થાય. જે દાદા પોતે આપણને પોતાના જાત અનુભવથી આપણને બતાડી ગયા છે કે મેં આવી રીતે કર્યું, તમે આવી રીતે જાઓ. ત્યાં સુધી કહે છે કે મારે તો 5 જ જણની જરૂર છે આખા જગતને હલાવવા માટે. બહુ થઈ ગયા, પણ પ્યોરિટીમાં આ જોઈએ છે કે એને કશાય ના હોય, માનતા ના હોય, કાંઈ આગ્રહ ના હોય, દુરાગ્રહ ના હોય, કશું જ ના હોય. આ બધા કચરા નીકળ્યા હોય ત્યારે ઓટોમેટિક એ તૈયાર થઈ જ ગયો હોય, એને કરવાની જરૂરત નથી. દાદાએ સરસ કહ્યું છે કે જગત કલ્યાણ કરવાનું નથી, કલ્યાણ સ્વરૂપ થવાનું છે. આપતો સૂત્ર છે આ. કેટલી ઊંચી વાત છે. કરવા જઈએ તો અહંકાર મળી ગયો, કરતા પણ આવી ગયું. અને પેલું તો આપણે થઈ ગયા કલ્યાણ ભાવના જ, મારે કરુણા જ હોય. કોઈ ભૂલ કરે તો આપણને દેખાય ખરી, પણ એના માટે કરુણા હોય. કહીએ ખરા એને, પણ કરુણા તો એટલી જ હોય. જે કંઈ કહેવાનું થાય તો એને એમાંથી બહાર કાઢવા માટે કહેવાનું હોય. બાકી અંદર તો એટલો જ પ્રેમ, એટલું જ અભેદતા. અભેદતા તો ના તૂટે ને તો તમે ગાળો આપી શકો, 2 થપ્પડે મારી શકો, તોય પેલાને વહેલું લાગે, પ્રેમ વાળું લાગે. શું આપણે તો ગાળો મારવાની વાત નથી હતી, પણ ખકડાઈ શકીએ કે કેમ આમ કર્યું, ખોટું કર્યું, આવું નહીં કરવું. પણ એ પ્રેમ રહે ને, લાગે ને, એને સામાન્ય સ્વીકાર થાય. શું આપણે પારાશીશી આટલી જ જોવાની કે આપણે કોઈને કંઈ ભૂલ બતાડતા હોય ને એને જો સ્વીકાર થતો હોય તો આપણે કરેક્ટ છીએ. અને લાખ સાચું આપણું હોય પણ એને સ્વીકાર સામાન ના થતો હોય તો આપણે એમ જાણે આપણી ખોટી, એક જ સેકન્ડમાં વિડ્રો થઈ જવાનું. અમે એવું કરીએ, એક જ સેકન્ડમાં વિડ્રો થઈ જઈએ. યુ આર કરેક્ટ કરીને, બરાબર છે તારું. ટોપ ઉપર ગયું તો બોટમ. તો પેલાનો અહંકાર હામાવાળા ગમે એટલો ચગ્યો હોય ને, અમે 0 પર જતા રહીએ તો 0 પર ગયા વગર છૂટકો જ નથી. આ દીપકબેન કેમ પ્રોબ્લેમ નહોતો ને, પહેલેથી 0 હોય અહંકાર ના. એને કે મને કેમ સમજણ પડતી તમે જે કરો સાચું કરતા પણ આનું વાત જ ના હોય. એટલે આમાં પણ તે માલ ખરો. હવે એને આ રીતે જ્ઞાનથી કહે, જ્ઞાનથી જ આ રીતે રાખ લાગેલું. પહેલાં તો એવો માલ જ લઈને આવેલા સરસ સુંદર. પણ એ આપણે દાદાએ પણ ખૂબ મોડ કર્યું, નીરુબેન કરવાનું નથી, કરાવવાનું છે. કરાવતા શીખો, કરવાની જરૂર નથી. હવે કરનારા તો કેટલા બધા છે. એમ કે મને એક સ્ટેજ હતી કે સ્ટાર્ટિંગમાં કોઈ નહોતું ત્યારે નીરુબેન જ હતા, તમારે જ બધું કરવાનું. પછી ધીમે ધીમે આપણી સેવા સુપર ફાઇન થતી જાય, ક્રૂડને બદલે. શું ઇન્સ્ટ્રક્શન જ આપવાનું. એટલે આપણે વેલ્સમાં સ્પીચ છે, આ હોલ છે, અહીંયા ગોઠવી દેવાનું છે બધું. પેલું કંઈક ના તમારે કંઈ હું બધું ગોઠવી દઈશ, મને ખ્યાલ જ છે, તો છૂટ્યા. અમે તો એમ લઈએ આ વખતે એક્ઝેક્ટલી એવું થઈ જાય. કાલે મેં પ્રસિદ્ધને નોટિસ કર્યું, પ્રસિદ્ધ કમ્પ્લીટલી આખું એણે પોતે જ બધું, એટલે કે એ કેટલો ડેવલપ થાય છે. હા, એટલે એને પ્રજય થઈને અને પછી એને જેની જે હેલ્પ જડી પડી હશે આ ડેવલપ થાય. આપણે તો દાદાને સમર્પણ થઈ ગયા છીએ, આ બધા સમર્પણ થતા જાય. એ જે આપણને સુખ મળ્યું છે એમને સુખ થતું મળતું જાય, આત્મા તરફ પડતા જાય, વધારે ને વધારે સંસારમાંથી ખૂપેલા હોય એમાંથી બહાર નીકળતા જાય. મેં નોટિસ કર્યું આ શિબિરનું તો ટોટલ એ લોકોએ આયોજન કરેલું છે અને સરસ ઉપાડી લીધું છે. આપણે એટલું ઓછું, આપણે બીજું કરો, ત્રીજું કરો, કરવાનું નથી. પછી આપણે પ્રોજેક્ટ મને બધાને હેલ્પ કરવાનું, ગાઈડ કરવાનું. આપણે એને જો વાતે આમ નહીં આમ કર, એ લાઈટ અહીં નહીં લગા, એ પાછળ પડદો આમ નહીં નાખવાનો,
એ આમ ઝૂલો ફૂલો લગાડ, આમ ફોટા મૂક, આમ કર, તેમ કર. એને તું હા બધું ગોઠવી દેજે, પતી ગયું. એને ખબર જ છે, દરરોજ જોતો હોય, વર્ષોથી જોતો હોય કે આમ બધું થતું આવ્યું છે. અને થોડુંક હું ચેન્જ કરે તોય સારું. હા લે સરસ, તું રૂટીનમાં હતો, ગરડમાં પડેલો હતો, તું કંઈક નવું લઈ આવ્યો, વેરી ગુડ. એટલે ઇટ્સ રિયલી મને પણ બહુ આનંદ થયો કે આ સરસ આ વખતે તમે હેન્ડલ કર્યું છે બધા જોડે. હજુ બાકી છે, અમે હજુ તો પાછા જઈશું જુલાઈમાં. દીપકભાઈ આપણે રિયલી આ વખતે દીપકભાઈ આપણે એની સાથે પેલું થયું ને રિયલી દીપકભાઈનો બહુ ઉપકાર છે કે દીપકભાઈને રમેશને 2-3 વખત પકડ્યો ને પછી જે ભૂલ થતી હતી એ આપણે બતાવી કે આ અહીંયા તમારે આ રીતે કરવા છે. એટલે નીરુમાં તમારે પણ જ્યારે કંઈ એવું દેખાય તો રમેશને ખાસ કહેજો અને ઠપકારજો એમ કે એમને ખાતરી છે તમે જીલો એવા છે એટલે ના. એટલે દીપકભાઈ લગભગ 2 વખત એવી રીતે 2-3 વખત મને પછી બોલાવીને કહ્યું કે અને પછી બહુ સરસ સમજણ આપી એમણે એમ કે જ્ઞાન જ ખરેખર તો અલ્ટિમેટ છે જ્ઞાન આપણું. શું ગમે એવા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે એવું છે, એટલું સરસ છે. એ તો જોયેલું, દાદાનું ખૂબ જોયું છે મેં, એટલું સરસ દાદા હેન્ડલ કરે. બધું જ એમને ખબર હોય પણ ક્યાંય ડખો ના કરે, બધી જ ખબર હોય, એક વસ્તુની એમને ખ્યાલ હોય. એમને ત્યાં સુધી ખ્યાલ બધું જ હોય, નાનામાં નાની વસ્તુ હોય તોય ખ્યાલ હોય. આપણે ગમે તેવો પ્રોજેક્ટ હોય પણ એમને ઝીણામાં ઝીણી વસ્તુને ખબર હોય. અને બરાબર હેન્ડલ કરે એને, જે લોકોને સોંપી દે, કરનારાને સોંપી દે, પછી ક્યારેય માથું ના મારે, પ્રેમથી. પૂજ્ય ડૉક્ટર નીરુબેન અમીનને મળવાનું તથા પત્ર લખવાનું સરનામું: દાદા ભગવાન ત્રિમંદિર સંકુલ, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, જિલ્લો ગાંધીનગર. ફોન 94 260 14006.